રાજકોટમાં સિટી બસ સંચાલન કરનાર એજન્સીનો દંડનો મામલો સામે આવ્યો છે। કુલ 264માંથી 98 બસ જ ચાલુ છે, 28 બસ બીઆરટીએસમાં ચાલે છે અને 70 બસ આરએમટીએસ ખાતે ચાલે છે। પરેશ અઢિયાએ જણાવ્યું છે કે સેફટી ગાઈડલાઈન લેવાઈ છે એ મુજબ અમે ચુસ્તપણે અમલ કરી રહ્યા છીએ, જેમાં ડ્રાઈવર 8 કલાકથી વધુ કામ ન કરી શકે। આ નિયમ મુજબ 70 ડ્રાઈવર કામ પર આવતા નથી। ડ્રાઈવર વધુ કલાક કામ કરવા માંગે છે, પણ નિયમ મુજબ કામ આપણે લઈ શકતા નથી અને તેઓ કામે લાગ્યા નથી। આપણે નિયમ મુજબ દંડ કરી રહ્યા છીએ। હાલ સુરક્ષાના નામે અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી। નવી પ્રક્રિયા માટે એક જ સમયે બસ સેવા બંધ થઈ શકે નહીં, જેને પગલે દૈનિક 14 લાખ અને 80,000નો દૈનિક દંડ કરાઈ રહ્યો છે। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની જે આ ગુજારો અકસ્માત થયો 16/4ના રોજ, એટલે માનનીય કમિશનર સાહેબે 12 સદસ્યોની એક કમિટીની રચના કરેલ છે અને એ કમિટીમાં ખાસ કરીને સુરત એસવીએનઆઈટીના જે એક્સપર્ટ છે એ પણ છે, આઈઆર ક્લાસ જે છે બરોડા એમના એક્સપર્ટ પણ છે, અહીંયા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના એક્સપર્ટ પણ એમાં છે અને એસીપી મેડમ પણ છે આપણા અહીંના, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વઝોનની અધ્યક્ષતામાં આ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે।